નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં યોજાયેલી તાલુકા પંચાયત પેટા ચૂંટણી 2025માં ભાજપના ઉમેદવાર અંબાદાસ ગોપાળભાઈ ગાયકવાડે 2975 મતોથી જંગી બહુમતી સાથે વિજય મેળવ્યો છે. તેમની આ જીતથી ભાજપના કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મતગણતરી દરમિયાન કપરાડામાં ઉત્સાહભર્યો માહોલ. ચૂંટણી પરિણામોની ગણતરી શરૂ થયા બાદ જ ભાજપના સમર્થકોમાં આત્મવિશ્વાસ હતો. પ્રારંભિક રાઉન્ડથી જ અંબાદાસ ગાયકવાડ આગે હતા અને અંતે તેમણે વિરોધી ઉમેદવારને 2975 મતોથી પરાજિત કર્યા. જીતની જાહેરાત થતાં જ કપરાડા તાલુકામાં ભાજપના કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડ્યા. ભાજપના નેતાઓએ જીતને વિકાસ અને લોકોના વિશ્વાસનું પરિણામ આવ્યું. આ જીત બાદ ભાજપના સ્થાનિક અને જિલ્લા કક્ષાના નેતાઓએ કહ્યું કે આ પરિણામ વિકાસની નીતિઓ અને સારા શાસન પર જનતાના વિશ્વાસનું પ્રતીક છે. રાજકીય માહોલમાં પણ આ જીત મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે કપરાડા જિલ્લામાં અજજા માટે અનામત આ બેઠક પર ભાજપે બહુમતી સાથે વિજય મેળવ્યો છે. વિજય બાદ અંબાદાસ ગોપાળભાઈ ગાયકવાડે આ જીત માટે કપરાડાની જનતાનો આભાર માન્યો અને કહ્યું કે તેમનું પ્રાથમિક લક્ષ્ય લોકોની સેવામાં જ રહેશે. તેઓએ ખાસ કરીને આદિવાસી સમુદાયના હિતો માટે કામ કરવાની પ્રતિજ્ઞા પણ વ્યક્ત કરી. ભાજપના કાર્યકરો અને સમર્થકોની ઉર્જા જોઈને સ્પષ્ટ થાય છે કે પેટા ચૂંટણીની આ જીત તેમની માટે આગામી મુખ્ય ચૂંટણી માટે પ્રેરણારૂપ સાબિત થશે. રિપોર્ટર અશ્વિન ભાવર, લોકમૈત્રી ન્યૂઝ, વલસાડ. જીત માટે તો હું જનતાનો આભારી છું કે જનતાએ મને બહુમતીથી જીતાડીને અહીં તાલુકા પંચાયતની જે અમારા પપ્પાની સીટ હતી એમાં અત્યારે મને એક 12 મહિના સુધી કામ કરવાની જે તક આપી છે. હું પૂરેપૂરી મહેનત કરીને લોકોને સમાજનું જે પણ કામ હોય એ પૂરેપૂરું કામ કરવાની કોશિશ કરીશ, બરાબર. અને જેટલું બને એટલું હું મત વિસ્તારના લોકોનું જે પણ કામ છે એ ટૂંક જ સમયમાં જે પણ કામ મારાથી થશે, જેટલું બી થશે એ કરવાની કોશિશ કરીશ. શું છે મહત્વ, પ્રાયોરિટી આપની જે કયા કામો બાકી રહ્યા છે એના પર વધારે તમારો ભાર આપવાનો ખાસ? કામ તો એવું છે કે કામ મારા પપ્પાએ કરી જ મૂકેલું હતું. એગ્રીમેન્ટો છે જે પણ હોય એ જે તે સમયગાળામાં કામ તો કરેલા જ છે, પણ હું અત્યારે ચૂંટણીના કારણવશ હું એ કામ થોડા સમય માટે સ્થગિત રાખેલા છે. પણ નેક્સ્ટ હવે કાલથી હું એ કામ શરૂ કરવાની કોશિશ કરું છું. જેટલું બને એટલું ટૂંક જ સમયમાં એ કામ હું કરીશ. ને આગળનું જે પણ આયોજન આવશે એ મારા ગામડાના જે પણ આગેવાનો છે, મત વિસ્તારના જે પણ કાર્યકર્તાઓ છે એમને સલાહ સૂચન લઈને હું જ્યાં પણ અગવડ હોય કે કંઈ પણ રસ્તાઓ હોય એમની હું પૂર્તતા કરીશ કે કઈ જગ્યાએ કેવું કામ કરવાનું બાકી છે. જેટલું બને એટલું લોકોના ઘેર સુધી, લોકોના ગામ સુધી, એટલે ઘેરે ઘેરે જઈને થોડી સલાહ સૂચનો લઈને કામ કરીશ. કોનો વિશેષ આભાર માનશો? હું મારા ગામનો, બરાબર, એટલું બહુમત ગામમાં જ મને એટલું મળ્યું છે કે એ છોકરાને 154 કે 153 જ વોટ આપ્યા છે. એ ગામમાં જ મતદાર એટલે ઉમેદવાર હતો. એટલે મને તો થોડું એવું થયું હતું કે કંઈક ને કંઈક કારણથી થોડું મત વધારે જ જશે. હું 200ની આજુબાજુનું એનાલિસિસ કરી મૂકેલું હતું, પણ એટલું પણ લોકોએ નહીં આપ્યું છે. તો હું લોકોનો જ આભાર માનું છું, અમારા ગામનો એટલો આભારી છું કે અમારા ગામમાં પહેલેથી જ બીજેપી પાર્ટીમાં માનવાવાળા લોકો છે, બીજેપીનું વિચારધારા ધરાવે છે. ને રાહોર છે, માની છે, ટોકરપાડા છે, બોરપાડા છે, કાસટવેરી છે, ફળી છે, એ જેટલા પણ મારા મત વિસ્તારના ગામો છે એ બધા જ મારા, એટલે બધા જ ગામડાઓનો હું આભારી છું. ધન્યવાદ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.